પ્લેન ક્રેશ ઘટનામાં ઉત્તર ગુજરાતના 30થી વધુની જિંદગી ક્રેશ થઈ, પરિવાર હિબકે ચડ્યો। અમદાવાદમાં લંડન જતું પ્લેન ક્રેશ થયું, તેમાં સવાર ઉત્તર ગુજરાતના લોકોની જિંદગી પણ ક્રેશ થઈ ગઈ। વહાલસોયા પરિવારને ગુમાવતા સ્વજનોના આંખમાંથી હવે આંસુ સુકાઈ નથી રહ્યા। આ પ્લેનમાં ધાનેરા તાલુકાના થાવર ગામનું નવદંપતિ પણ સવાર હતું। કમલેશભાઈ ચૌધરી અને પત્ની ધાપુબેન લંડન જઈ રહ્યા હતા। અહીં પત્નીના વિઝા માટે આવ્યા હતા। વિઝા મળી જતા બંને લંડન જતા હતા। પરિવાર પણ અમદાવાદ મૂકવા આવ્યો હતો। બંનેના મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો। ગામમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા। શોકનો માહોલ છે। મારી ફોઈની છોકરી થાય જયશ્રી, એમનું લગ્ન 18 જાન્યુઆરી 2025ના રોજ થયું હતું। પછી જમાઈ ગયા લંડન અને અમારી બેનના વિઝા આવ્યા, એટલે હવે એ પણ લંડન જવાની હતી। લંડન જવા રવાના પણ થઈ, પણ ફ્લાઇટ ક્રેશ થઈ ગઈ। એમના હસબન્ડ ત્યાં જોબ કરતા હતા, તો ફર્સ્ટ વાર જ જતા હતા। એનું સપનું હતું કે હું લંડન જઉં। એમને પણ આવી ખબર નથી કે મારા જોડે આવું થશે। આ તરફ અરવલ્લીના પરિવારની આંખો પણ સુકાઈ નથી રહી। મોડાસામાં રહેતા નુસરત જહાં, જયશ્રી પટેલ, કૈલાશબેન પટેલ પણ નિધન થતા પરિવાર ચોધાર આંસુએ રડી પડ્યા। જયશ્રીબેનના 3 મહિના પહેલા જ લગ્ન થયા હતા। લંડન પતિ સાથે મુલાકાત થાય તે માટે પત્ની ભડથું થઈ ગયા, તો બહારના કૈલાશબેન પટેલનું મોત થયું। ઘનશ્યામ સોસાયટીમાં રહેતા કૈલાશબેન લંડનમાં રહેતા પુત્ર પાસે જતા હતા, તો મોડાસામાં શહેરની 35 વર્ષીય જેથરા નુસરત જહાં 1 મહિના પહેલા જ લંડનથી મોડાસા આવ્યા હતા। તેમનું પણ મોત થતા પરિવાર શોકમાં ગરકાવ છે। આ તરફ વિસનગરની અંકિતા પટેલનું પણ મોત થયું। ગત ડિસેમ્બરમાં જ અંકિતાના લગ્ન થયા હતા। અંકિતાના પતિ લંડનમાં હોવાથી તે પણ લંડન જઈ રહ્યા હતા। અંકિતાને તેના પરિવારજનો એરપોર્ટ સુધી મૂકવા ગયા, તેમનું મોત થતા પરિવાર પડી ભાંગ્યો। અમદાવાદના પણ અનેક પરિવારો આખાએ ઉજળી જતા ચારે બાજુ આક્રંદ છવાયો। કોઈ નહીં, મારો પરિવાર બાબા તો સહારો મેડિકલ સારવાર કરાવવા ભારત આવ્યું દંપતી અને મળ્યું મોત। અમદાવાદના વેજલપુર વિસ્તારમાં રહેતા હર્ષિત અને તેના પત્ની થોડા દિવસ પહેલા જ અમદાવાદ સારવાર માટે આવ્યા હતા। પૂજાબેનની મેડિકલ સારવાર માટે અમદાવાદ આવ્યા હતા અને 10 દિવસની સારવાર પૂર્ણ કર્યા બાદ ગઈકાલે હસતા મુખે ફરી લંડન જવા નીકળ્યા હતા। પણ કોને ખબર હતી કે આ ફ્લાઇટ લંડન નહીં પરંતુ સ્વર્ગના દ્વારે જઈ રહી છે। બંનેની જિંદગી ક્રેશ થઈ જતા પરિવાર હવે ચોધાર આંસુ સારી રહ્યો છે। પિતા રડતી આંખે પોકાર લગાવી રહ્યા છે કે મારું બધું જ છીનવાઈ ગયું। એકના એક દીકરાનું મોત થતા ભાંગી પડ્યા। કાલ તો વિડીયો કોલ તો 1 વાગે પ્લેનમાં બેઠા પછી વાતચીત કરી, એમ કે બેસી ગયા છે અમે।